નમસ્કાર, રામ રામ. નવા વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, 1 તારીખના એટલે કે 1 ફેબ્રુઆરીના જે કોળી સમાજના તમામ સમાજ દ્વારા ભાવનગર ખાતે જે મહાસંમેલન યોજાયું અને એ મહાસંમેલનની અંદર હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં કોળી સમાજ એકત્રિત રહ્યો અને એમની એકતાનું જે પ્રદર્શન એ સૌને જોવા મળ્યું. નવનીતભાઈના ન્યાય સભાનું જે પ્રદર્શન હતું, ન્યાય સભાની માટે જે ન્યાય માટે નવનીતભાઈને તો ન્યાય મળી ગયો, પણ એમના પાછળ રહેલા કેટલાક ન્યાયથી વંચિત લોકો એ સંમેલનની અંદર આવ્યા, એકબીજાની આપવીતી જણાવી કે અમારી સાથે આવું થયેલું, ફલાણા સાથે આવું થયેલું. અને એની અંદર આપણને જોવા મળ્યું કે એવા ઘણા બધા મિત્રો, યુવાન મિત્રો, આધેડ અમુક બુઝુર્ગ, એવા ઘણા બધા લોકોએ માયાભાઈના પરિવાર ઉપર એટલે કે બંને ભાઈ જયરાજ આહિર, ભરત આહિર, આ બંને ભાઈઓ ઉપર અનેક અવનવા આક્ષેપો લગાવ્યા. માયાભાઈ આહિર ઉપર આક્ષેપો લગાવ્યા. એ જાણવા મળ્યું માયાભાઈએ અનેક નાના મોટા ડાયરાઓ થકી દુનિયાને સંસ્કારોની વાતો કરી, સંસ્કારો આપ્યા. કોઈ વ્યક્તિનું ખોટું ના વિચારવું જોઈએ, કોઈ વ્યક્તિ વિશે ખરાબ ના વિચારવું જોઈએ, કોઈની આઘાપાછી ના કરવી જોઈએ, એવી હજારો સંસ્કારોની વાતો માયાભાઈ આહિર દ્વારા, અમુક આધ્યાત્મિક આખ્યાનો દ્વારા, ઘણી બધી કથાઓ દ્વારા અલગ અલગ રીતે દુનિયાને સંસ્કારો આપ્યા. પણ એમના પરિવારને એવા સંસ્કારો ના આપી શક્યા કે જે એકલો વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, એની સાથે કેવો વ્યવહાર કરવો, એ સંસ્કારો પોતાના ઘરે ના આપી શક્યા. અને આજે એના ભાગરૂપે એમના જ ઘરે પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે. ગુજરાતની અંદરથી હજારો લોકો એમને અને એમના પરિવારને આજે વખોડી રહ્યા છે, એમને ધિક્કારી રહ્યા છે કે શું નાના મોટા ડાયરાઓ, 18 વર્ણમાં ડાયરાઓ એમને કર્યા, અને ડાયરાઓના રૂપિયાના જોરે આજે તમે ગરીબ લોકોને પરેશાન કરી રહ્યા છો, હેરાન કરી રહ્યા છો. ગરીબ લોકોની પ્રોપર્ટી નાની મોટી હોય કે કોઈ પણ જમીન જાગીરી હોય, કોઈ ગરીબ લોકોના નાના મોટા ઘર હોય, આ તોડી પાડવામાં માની રહ્યા છો. સંમેલનની અંદર જોયું એક બુઝુર્ગ કાકા એવું કહી રહ્યા છે કે મારી જમીનના જૂના ખોટા દસ્તાવેજો કરી અને મારી જમીન હડપી લીધી. કરોડો રૂપિયાની જમીન એ માયાભાઈ દ્વારા હડપી લેવામાં આવી. એક અગાઉ પણ એક સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો આવ્યો, જેની અંદર બુઝુર્ગ એક દાદા એવું કહી રહ્યા છે. એ કાકાની વાતોથી એવું જાણવા મળ્યું કે એમનો દીકરો માયાભાઈની સાથે નોકરી કરતો, ટ્રેક્ટર ચલાવવાનું કામ કરતો, અને એને પણ સાંજના સમયે રસ્તા ઉપર એને ટ્રેક્ટર સાથે અકસ્માત કરી અને એ દીકરાનો ભોગ લેવામાં આવ્યો. એ કાકાએ હજારો જગ્યાએ, ઠેર ઠેર જગ્યાએ ન્યાયની માગણી કરી, ફરિયાદ કરવાની કોશિશ કરી, પણ કોઈ પોલીસ સ્ટેશન દ્વારા એ કાકાની ફરિયાદ લેવામાં ના આવી. એનું કારણ કે માયાભાઈનું નામ બદનામ ના થાય. પોલીસ આજ સુધી અમને છાવરતી આવી, પૂરતો સહયોગ આપતી આવી. એના કારણે હજારો એવા તો લોકો હશે કે જેમને માયાભાઈના દીકરાઓ દ્વારા શોષિત કરવામાં આવે, અત્યાચાર કરવામાં આવ્યો. પણ પાપનો ઘડો એક દિવસ ભરાઈ જાય અને ફૂટે, જરૂરથી ફૂટે. અત્યારે માયાભાઈ આહિરનો નાનો દીકરો લગભગ આજે 7-8 દિવસથી જેલની હવા ખાઈ રહ્યો છે, અને આખા ગુજરાતમાં માયાભાઈના પરિવાર ઉપર થૂ થઈ રહ્યું છે. એ સૌ લોકો આપણે જાણીએ છીએ અને જાણી રહ્યા છીએ. એવાની અંદર જ્યારે આ સંમેલન થયું કોળી સમાજ દ્વારા, અને એની અંદર પણ એવા ન્યાયથી વંચિત એવા ઘણા બધા મિત્રો આવ્યા, લોકો આવ્યા, જેમણે માયાભાઈના કાંડ, એમના દીકરાઓના કાંડને ઉજાગર કર્યા કે અમારી સાથે પણ આ લોકોએ આવું કરેલું છે.
અમારી સાથે પુરાવા છે, અમારી પાસે હકીકત છે, અમારી પાસે દરેક પ્રકારના સબૂત છે કે અમારી સાથે શું શું આ લોકોએ કરેલું છે. એવાની અંદર દિલીપભાઈ સરવૈયા પણ માયાભાઈના આ બંને દીકરાઓથી પીડિત છે. આ બંને દીકરાઓએ મળી દિલીપભાઈ સરવૈયાના મકાન તોડી નાખ્યા અને એમનું અપહરણ કર્યું અને ગાડીમાં નાખી અવાવર જગ્યાએ લઈ ગઈ, એમને ઢોર માર્યો. એ પણ સામે આવ્યું. સાંભળી લઈએ આપણે પહેલા કે શું કહી રહ્યા છે દિલીપભાઈ સરવૈયા. લડી રહ્યો છું. આ લોકોએ મારું રહેણાંકનું મકાન પણ પાડી દીધું છે. પોતાના પવનચક્કીના સાધનો કાઢવા માટે ઓપેરા એનર્જી CGE ઓપેરા એનર્જી કંપનીના માણસો તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ, ત્યારબાદ વખતો વખત મેં પોલીસ બેડામાં ફરિયાદો અરજીઓ કરેલ છે, છતાં મને આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો. અને તમામ અધિકારીઓ સાથે જે મેં વાર્તાલાપ કરેલી છે ફોનના માધ્યમથી, એ બધાના જ મારા પાસે રેકોર્ડિંગ, CCTV ફૂટેજ, વિડીયો રેકોર્ડિંગ, તમામ પ્રૂફો છે સાહેબ મારી પાસે. અને વખતો વખત અરજી ફરિયાદો કરી છે, છતાંય પવનચક્કીના જે કાંઈ આગલા પોઈન્ટો છે ત્યાં એના સંસાધનો લઈ જવા માટે મેં મારું મકાન પાડી દીધા પછી પણ ત્યાં મારા જે બેલા અને છાપરું પાછું બનાવ્યું રાડા બાડા નાખીને, તો એ લોકો રાત્રે આવે છે ટુકડીઓ સાથે અને મારું અપહરણ પણ કરે છે આ લોકો. અને મારું અપહરણ કરી મને મારી અને અન્ય જગ્યા ઉપર લઈ જાય છે. અને એમાં ભરતભાઈ મારો મોબાઈલ આંચકી લે છે. જયરાજભાઈ જે છે એ મને ગાડીમાં નાખી, દાદુ આહિર કરીને છે ગુંદરણા ગામનો, તે મેં મીડિયા સમક્ષ ઘણા બધા મિત્રોને એના ફોટા, વિડીયો, રેકોર્ડિંગ આપેલું પણ છે. તો મારો આ 18 વર્ષને એવો આહવાન છે કે આવા નાના સમાજની સાથે થઈ રહ્યું છે, તો આ સમાજની માલપા નાના સમાજનું કોઈ નથી ભાઈ. તો મારા જેવા નાના માણસનું આ લોકોએ જો મકાન પાડી દીધું હોય, અપહરણ કરી લીધું હોય અને મને 15 દિવસ સુધી બગદાણા પોલીસ સ્ટેશનના બેડામાં બેસાડી અલગ અલગ આટીગુટી વાળા પ્રશ્નો કરી આજ દિન સુધી મારી ફરિયાદો દાખલ નથી કરી સાહેબ. નામ જોગ એમાં બગદાણાના PSI તરીકે વ્યાસ સાહેબનો રોલ છે, મહુવાના DYSP તરીકે સરવૈયા સાહેબનો રોલ છે અને ભાવનગરના SP જે અગાઉ હતા એમનો પણ રોલ છે સાહેબ આમાં. કારણ કે આ મોટા માથા છે ઈ જ એને પેટ ભરીને ખવડાવે. તો મિત્રો, આપણે સાંભળ્યું દિલીપભાઈ સરવૈયાનો એમનું મંતવ્ય કે કેવો અન્યાય આ લોકો દ્વારા એમના સાથે કરવામાં આવ્યો છે. હવે આવી તો ઘણી બધી નાની સમસ્યાઓ લોકોને થઈ છે આ લોકો દ્વારા, પણ આજે હિંમત કરીને પોતાની અંદર એક નવચેતના જાગૃત કરીને એ સામે આવ્યા અને એ લોકોએ જણાવ્યું કે અમને આ લોકો દ્વારા આટલી તકલીફો આપવામાં આવી છે, આટલી અમારી સાથે પીડા આપવામાં આવી છે, આટલા અમારા ઉપર અત્યાચાર કરવામાં આવ્યા છે. તો આ સંસ્કારોની વાતો કરનારા ગુજરાતની અંદર માયાભાઈ દુનિયાને સંસ્કારોની વાતો આપતા રહ્યા અને એમના દીકરાઓ થકી સંસ્કારોનું ખંડન કરી અને સામાન્ય નાના પીડિત લોકોને હેરાન કરતા રહ્યા, પરેશાન કરતા રહ્યા, અપહરણ કરતા રહ્યા. પરંતુ એ લોકોને ક્યાં ખબર હતી કે અભિમાન રાજા રાવણનું પણ નહોતું ટક્યું. રાજા રાવણને એવું અભિમાન હતું કે હું ત્રિલોકનો દેવતા, ત્રિલોકનો રાજા, મારું કોઈ ફરક પાડી શકશે નહીં. આ વાત માયાભાઈના દીકરાઓ ભૂલી ગયા અને રૂપિયા પૈસાનો પાવર, જે 18 વરણમાંથી કમાયેલા રૂપિયા ફક્ત ને ફક્ત 1 કલાકના કોઈ પણ સમાજની સાથે સમાજની અંદર માયાભાઈ ડાયરો કરે, પ્રોગ્રામ કરે, 1 કલાક હાજરી આપે અને છતાં એમને 3 થી 4 લાખ 5 લાખ રૂપિયાની ઓફર આપતા અને એટલા રૂપિયા આપી પણ દેતા. અને એ બધા રૂપિયા એકત્રિત થયા અને એ પૈસાના પાવરથી માયાભાઈના દીકરાઓએ અધર્મનો રાસ્તો અપનાવ્યો
અધર્મી બની ચૂક્યા. પૈસા પાવરના ઘમંડમાં એટલા બધા ઘમંડી બની ગયા કે અમે લોકો સાથે કેવું વર્તન કરી રહ્યા છીએ, અમારે કેવું વર્તન કરવું જોઈએ એવી સમજણ એમનામાં રહી નહીં. નોટોના મોટા મોટા બંડલ એમની નજરે સામે ફરવા લાગ્યા એટલે એમને માનસિક શક્તિ, ધાર્મિક શક્તિ એ બધી વિસરાઈ ગઈ. ફક્ત ને ફક્ત એમના દિલો દિમાગની અંદર રૂપિયાનો પાવર ઘૂસી ચૂક્યો, પૈસાનો પાવર, પૈસાનો ઘમંડ એમનામાં આવી ગયો. એ લોકોને એવું થઈ ગયું કે હવે અમને કહેનાર કોણ છે, અમે કોઈ પણ વ્યક્તિ સાથે કંઈ પણ કરી શકીએ એવી માનસિક લાગણી અનુભવવા લાગ્યા, એવી માનસિક વિચારધારા એમનામાં ઉત્પન્ન થઈ ગઈ. પરંતુ અગાઉ પણ કહ્યું કે અભિમાન રાજા રાવણનું પણ રહ્યું ન હતું, અને અભિમાન કોઈનું પણ ટકતું નથી. એનો સમય આવે, તમારા પાપનો ઘડો જ્યારે ભરાઈ જાય ત્યારે ફૂટી જાય. અને થયું એવું જ નવનીત બાલદિયા ઉપર એક નાનકડી બાબત નવનીત બાલદિયાએ એવું પણ નહોતું કહ્યું કે તમે માફીનો વિડીયો બનાવીને આપો, છતાં માયાભાઈએ એમની સ્વેચ્છાએ માફીનો વિડીયો બનાવીને આપ્યો અને એ વાયરલ થયો. અને એના જ કારણે પૈસાના પાવરમાં વાંધળા બનેલા લોકો ઘમંડમાં આવી ગયા કે અમારા પરિવારને માફી મગાવનાર, અમારા બાપને માફી મગાવનાર આ વ્યક્તિ છે કોણ? ફોન ઉપર વાત કરી ધમકાવવામાં આવે. એના પાછી થોડા દિવસો પછી લુખ્ખા તત્વોને, અસામાજિક તત્વોને એકત્રિત કરી અને ઢોર મારવામાં આવે. પરંતુ એ આ વખતે ખોટી જગ્યાએ ભરાઈ ગયા, એ અમને ભાન હતું નહીં. એટલે પાપનો ઘડો ભરાઈ ગયો હતો. અને જ્યારે નવનીતભાઈ બાલદિયા સાથે આખો કોળી સમાજના તમામ હોદ્દેદારો, નેતાઓ, મંત્રીઓ ખભે ખભો મિલાવી એકત્રિત બની અને કોઈ પણ સંજોગોની અનુસાર, કોઈ પણ સંજોગોમાં નવનીતભાઈ બાલદિયા ઉપર થયેલા અત્યાચારનો જે ગુનેગાર હતો એને યોગ્ય સજા ના મળે ત્યાં સુધી આ સમાજ લડવા માટે તૈયારી બતાવી. અને એના ભાગરૂપે આ અહંકારી લોકો, અધર્મી લોકો, જેને લુખ્ખા તત્વોની અંદર સામેલ કરી શકાય એવા લોકોનો જ્યારે સમય પાકી ગયો ત્યારે જ આ ઘટના ઘટી. અને આ સમાજ એકતા થઈ ભગવાનના ઘરે દેર છે પણ અંધેર તો નથી જ. રાત પછી દિવસ આવે અને તડકા પછી સાંયડો આવે ને સાંયડા પછી તડકો પણ આવે. આ લોકોને એવું અભિમાન આવી ગયું હતું કે અમને કોણ રોકી શકનાર છે, અમને કોણ પૂછી શકનાર છે. પરંતુ આ ભારત દેશનું બંધારણ, આ કાયદો જો યોગ્ય રીતે એકત્રિત થઈને લડવામાં આવે તો કોઈ પણ ચમરબંધી હોય એને યોગ્ય સમયે સજા ભોગવવી જ પડે છે અને ન્યાય મળતો જ હોય છે, કોઈ પણ વ્યક્તિ હોય. આ અહંકારી લોકોને જ્યારે પાપનો ઘડો ભરાઈ ગયો ત્યારે એમને ખોટી જગ્યાએ ભરાવાનું થયું. અને સમાજ એ કોઈ પણ ચમરબંધી હોય કે કોઈ પણ હોય, એ કોઈને છોડવા ના માગતો સમાજ એટલે કે કોળી સમાજ, એમની સામે આ અધર્મીનો પાલો પડ્યો. એટલે સાતે દિશાના વાયરા કેવી રીતના વાતા હોય ને એ બધી ખબર પડી ગઈ. આ તો હજુ ઠીક હતું કે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ હતો, એટલે એની સાથે કઠોર રીતે વર્તન કરવામાં નથી આવ્યું સરકાર દ્વારા. એક ઊંચા બાપની હસ્તી હતી, ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી હતી અને પોલીસ પણ એમની પક્ષ લઈ રહી હતી. એના લીધે મારમાંથી, વરઘોડામાંથી
એ બંનેમાંથી બચી ગયા, પરંતુ જેલની હવા તો ખાવી જ પડી, કઢી ખીચડી ખાવી જ પડી. અને કઢી ખીચડી જેલની અંદર કેવી લાગે એ એક જ દિવસની અંદર જાણવા પણ મળી ગયું હતું. શારીરિક તબિયત બગડી ચૂકી હતી. એટલે અપીલ કરી કે મને ઘરનું ભોજન મંગાવવાની મંજૂરી આપવામાં આવે, અને સરકારે દયા કરી અને મંજૂરીને માન્યતા આપી. બરાબર. તો 18 વર્ણમાંથી કમાયેલા રૂપિયાને આ લોકોએ કેવી રીતે ઉપયોગ કર્યો એ આજે દુનિયાને જોવા મળ્યું. અને આવી રીતે તો હજારો લોકો આ રૂપિયાનો કેવી રીતે ઉપયોગ કરતા હશે, એમના ઘમંડમાં કેવી રીતે સામાન્ય લેવલ લોકોને, નાના માણસોને હેરાન પરેશાન કરતા હશે, એ તો ક્યાં કોઈને ખબર છે. કોઈ એકલો બિચારો માણસ હોય, જેને સમાજનો ટેકો ના હોય, એ લોકો સાથે પણ કેવા કેવા અન્યાયો થઈ રહ્યા છે એ હજુ ક્યાં ખબર છે. સરકારને પણ આપણે વિનંતી કરીએ કે કોઈ પણ ચમરબંધીનો દીકરો હોય અને કોઈ પણ વ્યક્તિ, નાનો સામાન્ય વ્યક્તિ ન્યાયની માગણી કરી રહ્યો હોય, તો એની વાતને ધ્યાને લાવવામાં આવે અને એની ફરિયાદને ધ્યાને દોરવામાં આવે, તો જ સરકાર ઉપર સામાન્ય લોકોનો, આમ લોકોનો વિશ્વાસ બની રહેશે. બાકી પક્ષાપક્ષી મોટા વ્યક્તિઓનું માન સન્માન જાળવવાની કોશિશ કરશે સરકાર, તો આવનારા સમયની અંદર જનતા બધું સમજે છે, જનતા જાગૃત છે. બરાબર. વધારે વાત નહીં કરતા, માફ કરશો કંઈ ખોટું બોલાઈ ગયું હોય. મળીએ નવા વિડીયોની અંદર નવા પ્રકરણ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ.